હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જેમ તમને લોકોને દેખાય એમ લે પણ 11:15 થયા છે, થાવા આવ્યા છે 11:15 અને આટા પીટા મારે છે આ નાયા ધોયા વિનાના. તો નીચે જઈએ કેટલું કામ થયું છે નહીં જોવા. હાલો, અહીંયા જો રસોઈની તૈયારી ચાલે છે. શું બનવાનું છે આજે? સૂકી ભાજી, રસ અને રોટલી ખાવાની જાણવું છે. ફરમાઈશ છે મારી. જયદીપને છે ને એના સાસુના હાથની સૂકી ભાજી બહુ ભાવે, એટલે કા આપણે બનાવી તો ન ભાવે આપણી. રોટલા વેડા તમારા પૂરા નથી થતા. હાલો, અંધારું આવે તો મોઢા ઉપર ઓલા બોસ ન જાતે એમ જમવા હાથ રાખ. ये लो, लेते जाओ. I am boss. लेते जाओ. हाँ? लेते जाओ. मोबाइल. लो पुलिस चेकिंग. तो ये नहीं है, અહીંયા હું જોવાય. હજી ગાઈસ લાદી નથી, સીડી મારવાની હતી. કાપવી પડે એમ છે એટલે. અહીં બાકી સામે આમ આવતી ને ઉડે. હા, અંદર ઉડે જ છો. ભરાઈ રહી તું નાયલી. આ સાફ કરવું હોય કરી નાખી. હા, હું હિસાબ માર્યો લાદીમાં બોલું છું. 7500. આજ તો એકલા એમ ને. તો ગાઈઝ એક ઉપર સવા થયો છે. હલો, જમી લઈ અને બપોર પછી જવાનું છે ક્યાંક બહાર. તો જોઈએ અટલ સરોવર તો બંધ છે એવું કહે છે. ફોન કરીને પૂછવું પડશે. બાકી આજી ડેમ જવાનું છે. હલો, બોસ આવી ગયા હા. જમવામાં જ છે રસ, રોટલી અને સૂકી ભાજી. ખાવા મંડો. જમીન મળે હા. તો ગાઈસ બપોરે સુઈ ગયા હતા. ઉઠીને પાછા બધા પ્લમ્બિંગ કામ હાલે છે અહીંયા. ઓલરાઉન્ડર છે અમારે, બધું કરી દે. ચા પીવા ઉપર આવો છો કે નીચે લે ને બધું ચા ઉપર આવા દિયા ચા હાલે મોબાઈલ લઈ ચા પી લઈ પછી આપણે આજી ડેમ જવાની છે ને. શું ખબર? અટલ સરોવર આટા ચાલુ થયા કદાચ. હલો, ચા પી લઈને આમાં. તમારા ટી સ્ટોલનું નામ શું છે? જેડી કેવી? જેડી. ટીપણા બીપણા આડા મૂકે છે કેમ કે ડેલી તો છે નહીં. તો કારમાં બેસી ગયા અને જો નીકળી ગયા છે. અહીંયા આ રીતે બેઠા છીએ. ચલો, અહીંયા પેલા પાણીપુરીનો પ્રોગ્રામ હાલે છે. પછી આપણે જાય અટલ સરોવર કાઢી ડેમ. તો ફાઇનલી ફોન કરીને પૂછી લીધું ને ખબર પડી ગઈ છે કે અટલ સરોવર ચાલુ છે. તો હવે આપણે અટલ સરોવર જવાનું છે. અમે લોકો તો જઈ આવ્યા હતા પણ પપ્પા પહેલી વાર જાય છે કા. હા. જો અહીંયા મેપ નખાઈ ગયો છે નખાઈ ગયું ક્યાં નખાઈ ગયું? મોબાઈલમાં. પહોંચી ગયા ડાયરેક્ટ ગેટ પાસે. 200 રૂપિયા ટિકિટ છે. લાસ્ટ ટાઈમ કેટલી હતી યાદ નથી મને. હાલો, ગેટ બેટ બધું બદલી ગયું હે. જો આ ચિમ્પેન્જી નાખી દીધો. તારો મિત્ર તમારો
મોઢું હલે ગાઈસ ગેંડા મોઢું હલે હે આ નોખું કરી નાખશે એવું લાગે હાથ ધોઈ નાખો હાબુ આ શું છે માછલી છે ને માછલી નહીં પંખી છે કે આ ચાચ ઉપર તો બેઠું હે જો આ ને આ બે માં કઈ ફેર ના લાગે ને સેમ ટુ સેમ લાગે જાદુ આરે શું ઈ શું કરો ફોટો પાડતા હતા જો જાદુ હાલા શોપિંગ નું આવ્યું હોય તો આ બધી બાયું બે જો જોવા માંડી છે અહીંયા ઊભા છે ઉતા નથી ગાડી ધીમી પડી ગઈ આટલું તો લઈ લીધું થેલી ભરાઈ ગઈ છે હવે અહીંયા કઈક આવું જોઈએ બધું હોય ને મસાલામાં બોળીને ભજીયા બનાવી નાખવાના સ્પેશિયલ મસાલો फ्रेंच फ्राई करना है कच्चा आलू को कटिंग करना है चारों तरफ से मसाला कोट होना चाहिए बस उसके बाद तेल में डाल के फ्राई करना है बस તો છે ને જવાનું હતું અટલ સરોવરમાં પણ આવી ગયા મેળામાં જોઈ લ્યો ઓલા હાઈ કરી દીધું કોઈ બેન હતા કે હાઈ કહી દીધું એમ અહીં જો આટલી આઈટમ છે જમવાની અહીંયા જો લીધું છે દાબેલી ઢોકળા ચિપ્સ ચાલો પેટ પૂજા કરી લઈએ અને જો શોપિંગ એ કર્યું છે આટલું નહોતી કરવી કરીને શોપિંગ એ કેટલું કરી લીધું કા હા મેડમ હા તો ગાઈસ ખાઈ લીધું હવે ડાયરેક્ટ અહીં આવી ગયા અટલ સરોવરમાં જે પેલો વ્યૂ છે લેક વ્યૂ એ જોવા માટે તમને બતાવીએ જોઈ લ્યો હા વ્યૂ જોઈને અરખાઈ ગયો એટલે કે છે તમને ગામમાં વ્યૂ તમે ના પાડતા હતા કે આમાં નહીં જવા દ્યા તો મેં પૂછ્યું આ મમ્મી આ બેહી ગયા છે જોઈ લ્યો વ્યૂ મસ્ત વ્યૂ ને આપણે કહી દઈએ ગુડ બાય અને અહીંયા બધાય સુપર ટ્રી છે સિંગાપુરના અહીંયા બે સાઈડ ચાઇના ના હલવાસ અને સિંગાપુર જેવા હા અહીંયા આવે ને એટલે તો આમ અવાજ બદલી સિંગાપુર જેવા એવું થઈ તો હવે અહીંયાથી જવાનું છે ઘરે હાલો પાર્કિંગમાં કાર કાઢી લીધી ને હવે આપણે ડાયરેક્ટ નોન સ્ટોપ ઘરે જાય ને કદાચ રસ્તામાં એક કેન્ડીનો બ્રેક આવશે કા કેન્ડી અધૂરી છે ને સારું હાલો તો હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ ખાય ને કાશે એવું કઈ નથી બધાને ખાવું ભાઈ હાલો રસ્તામાં નક્કી થાય જો ને બારે મિલી શકો બારે મૂકી હગી આ તો આમ પાર્કિંગમાં રાખી 3 રૂપિયા ચાર્જ લીધો હા સેફ થઈ ગઈ બારે રાખી હગી અત્યારે તો સારું હાલો ઘરે જાય મોડું થાય છે તો ગાઈસ ઘરે આવી ગયા અને કેન્ડી લઈ એમાં તો ખાઈને પછી સુઈ જ ગયા જેમ તમે જોયું એમ બધા સુઈ ગયા તો હું સુઈ જાઉં જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને હા કાલે અથવા પરમ દિવસે જવાનું છે ઉપલેટા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય